સિહોર શહેર કોંગ્રેસ સમિતિના જિલ્લા મહામંત્રી જયદીપસિંહ ગોહિલ, શહેર પ્રમુખ કે ગોહિલની આગેવાની હેઠળ ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં સિહોર ગોતમેશ્વર તળાવ ખાતે દૂષિત પાણીના પ્રશ્નને લઈને ફિલ્ટર પ્લાન્ટની રૂબરૂ મુલાકાત લીધી. સાહેબ કે ને તો જ કામ કરવાનું, નકર નથી કામ કરવાનું. તમારા 4 નંબરનું ચાલુ તો છે કેમ પણ એને જવાબ એવો આપ્યો છો. એમ કેમ જયરાજભાઈ મળ્યા મને કે તમને મેં કહ્યું મને ખબર તમારે કાંઈ નથી. મને મારી પાસે ફરિયાદ આવી એટલે મેં કીધું ભાઈ હું વાત કરી લઈશ ભાઈ એવું હશે તો. બંધ થવાનું છે, રિપેરિંગ આવવાનું છે. હોપે શું કરવું સાહેબ, કંટાળી જ જતા હોય પણ શું કરવું, બધી હાંસવું પડે. પટાવાળાને પૂછી લેજો, ટિફિન મગાવ્યું તો એના પૈસા હું આપી દઉં, આના પૈસા હું આપું. હવે સાહેબ રજૂઆત નથી કરી હોય તમે નકર પરિણામ લાવજો. તમને આ બધા નહીં કે આ ફિલ્ટર પ્લાન્ટ ટોટલી ફેલ છે, નહીં ફેલ જ છે. તમે હવે તમે નવેસરથી કંઈક દરખાસ્ત કરો, બરોબર છે, નવો ખર્ચો કરો અને આ પાડી નાખો ને બીજી જગ્યાએ તમે ફિલ્ટર પ્લાન્ટ બનાવો. આ ફિલ્ટર પ્લાન્ટથી લોકોને શુદ્ધ પાણી મળી શકે ને એવી કોઈ શક્યતા નથી. તમારે ડોળો જો પાણી પાવું હોય, બરોબર છે, તો કાંઈ વાંધો નથી કાંઈ. બાકી જો તમારી દાને થોડી ઘણી સાચી હોય કે લોકોને શુદ્ધ પાણી મળવું જોઈએ, બરોબર છે, તો આ ફિલ્ટર પ્લાન્ટ બદલાવો. સાચું કહી દો કે ભાઈ અમે નિવેદનબાજી જ કરવાના છીએ. જે તે સમયે બનાવ્યો, બરોબર છે, ત્યારનો પ્રશ્ન છે. જે મેન્ટેન કરવાનો છે હાટું જે ટેકનિશિયનને અમે લઈને આવ્યા છીએ, એ લાઈન યાર અત્યારે બેસીને જોયું. અત્યારે આપણે સમજી લો કે કોઈ રાજકારણ કરવું નથી, બરોબર, ફિલ્ટર પ્લાન્ટ ઉપર, બરોબર છે, પણ લોકોને ચેરમેન સાહેબ શુદ્ધ પાણી મળતું નથી. અત્યારે આપણે સમજી લો ક્લોરીન ઉપરથી, અત્યારે આપણે ક્લોરીન સમજી લો 21મી સદીમાં ક્લોરીન ઉપરથી નાખીને જે દેશી સદીમાં સમજી લો કે 18મી સદીમાં જે હાંડામાં ઘડામાં પાણી ક્લોરીન ફટકડી ફેરવીને સમજી લો ડોળ નીચે બેઠા પાણી પીતા હતા, એ પદ્ધતિ તમે શિવોના લોકોને પાણી પાવતા. પણ એ બધો ફેરફાર માટે જ એમને લઈ હકીકતમાં એવું છે કે રિપોર્ટ જ્યારે જાહેર થયો ત્યારે ચીફ ઓફિસર સાહેબે અંગત રસ લઈને એસડીએમ સાહેબને, કલેક્ટર સાહેબને રિપોર્ટિંગ કરવું જોઈએ, બરોબર છે. આપણે તો બધા સમજી લો ચૂંટાયેલી પાક છીએ, આપણે ક્યાંક ને ક્યાંક વ્યક્તિગત સ્વાર્થ પણ હોઈ શકે, પણ જે સમજી લો સરકારના પ્રતિનિધિ છે એ કેમ સેવામાં ઉણા ઉતરે છે સાહેબ? તમે કેમ રિપોર્ટિંગ કરતા નથી? આ પાણી પીવા લાયક નથી એમ, આ ફિલ્ટર પ્લાન્ટ ફેલ ગયો છે એમ. તમે લક્ષો માંગો ફિલ્ટર પ્લાન્ટનો, જેને બનાવી છે એજન્સીને બોલાવો તમે અને વિડીયો રેકોર્ડિંગ કરાવો બધું. હમણાં બધું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. અને અહીંયા જે તમે કરવા માંગતા હોય તો બધા રસ્તા છે. આવશે ઘરે પહોંચે ઘરે પહોંચે પેલા સાધારણ સભા મળતી ને આપણે નગર પંચાયતનું જૂનું બિલ્ડિંગ હતું આપણું, નગર પંચાયતની સાધારણ સભા મળતી ત્યારે નકુળભાઈ હોય, દીપસિંહભાઈ હોય, નિકાભાઈ હોય, બધા ચૂંટાયેલા સભ્યો હતા ને ત્યારે સાધારણ મળતી ને ત્યારે શિવોના પ્રતિનિધિ વેપારીને સાધારણ સભામાં બોલાવતા અને એના અભિપ્રાય લેતા. અને અમે તો ચૂંટણી ઢંઢેરામાં એવું જાહેર કર્યું હતું કે અમારી જો બોડી આવશે ને બોલાવશું. આ તો અમારી કમનસીબી છે કે શિવોના લોકોના આશીર્વાદ તમને મળ્યા નહીં. તમારે બધાનો અભિપ્રાય કામ જોઈને જ આપતી હોય, કામ જોઈને આશીર્વાદ આપે. કામ જોઈને કોઈને પ્રતિબંધ નથી કર્યો, નગર સચિવે ના પાડી નથી કે તમે ન આવો એવું. કેનું કોઈ નગર શ્રેષ્ઠીઓ ને જનરલ સભામાં આવો ને આપણે બોલાવો, આપણે નગર શ્રેષ્ઠીની મેળે કોઈ ન આવે, કોઈ એટલી રીતે જ આવો. નગર શ્રેષ્ઠીઓ કોઈની મેળે કોઈ ન હોય, બોલાવો પડે આપણે. તમે એવું કહો છો પરંપરાની પ્રણાલી એવી છે કે બોલાવો પડે આપણે. તમે આશીર્વાદ આપ્યા તમે અહીંથી જે સેમ્પલ લીધું છે ને એ ખરેખર એમાં પોઝિટિવ આવે છે. ખરેખર અમારા ઘરેથી લો કે જે અમારા ઘરે પહોંચે છે ને ખરેખર ગંદુ હોય છે, તો પીવું કેમ? આ લોકો અહીંથી લઈ લીધું એટલે પોઝિટિવ આવી ગયો એટલે પ્રશ્ન હવે સોલ્વ થઈ ગયો. તમારે સાહેબ સમજી લો સત્તાધારી પક્ષના ઈશારે કામ ન કરવાનું હોય, તમારે સમજી લો વિરોધ પક્ષ એની વાત માનવી જોઈએ તમારે. અને આ ભાઈને ઘરેથી ઈશ્વરભાઈને ઘરેથી સાહેબે પોતે ઘનશ્યામભાઈ હાજરીમાં ઘનશ્યામભાઈ પરમાર એમની આ ભાઈ કોણ પ્રમુખ છે, એની હાજરીમાં એમની તો આ પ્લાન કેટલા વર્ષ પહેલા બન્યો? આપણે 2008માં બન્યો. 9માં બન્યો છે. 2009માં પછી આપણે એની પાસે બીજાની પાસે કોઈ એજન્સી વાળા રિપેરિંગ કરાવ્યું નથી આપણે કોઈ દિવસ? ગયા વખતે મેં ખાલી આવડો જે ઉચ્ચનો ફોલો છે ને એ એકવાર કરાયો હતો, હું જે 22માં હતો બોડીમાં ત્યારે તો એ ચાલુ કર્યો. કોઈથી ચાલુ થયું નથી ફિલ્ટર પ્લાન્ટ, કોઈથી ચાલુ નથી થયો કોઈ દિવસ. સાહેબ મારું એમ કહેવાનું, અલ્પેશભાઈ તમે જે વાત કરી કે ભાઈ કાલ સેમ્પલ લીધું, બરોબર છે, એ પહેલા એમ માનો કે આ શંખનાદના માધ્યમથી લોકોને પ્રમુખ એવો મેસેજ આપે છે કે ભાઈ પાણી દૂષિત નથી આવતું, શુદ્ધ પાણી આવે છે, તો એ નિવેદન પ્રમુખ સાહેબ ક્યાં આધારે દિવસ પહેલા ગાંધીનગરથી ટીમ આવીને ગાંધીનગરથી ટીમ આપી હતી
અહીંથી લીધું પછી કસોટિયા અત્યારે તમે સમજો એકલા તમે આવ્યા છો. થોડાક દિવસ પહેલા સેમ્પલ લઈ ગયા. એક દિવસ આવ્યા. હું ભાંગી લોકો અમને શું ખબર પડે આમાં? સાહેબ, આપણે 15 દિવસ છે ને, પહેલા ગાંધીનગરની અલ્પેશભાઈ, ટીમ આવીને લઈ ગઈ. હવે આપણે અત્યારે જવાનું છે જે જ્યાંથી ગટર ભળેલી છે ને ત્યાં આપણે જઈએ એટલે આપણે દૂધનું દૂધ હા, એ પાણી તો પડશે. જોવે. આપણે સાહેબ જવાનું છે સાગવાડી આખી ગટર જ ભળે છે આ તળાવ પાણી તળાવમાંથી જ આવે છે ટીડીઓ રાવ સાહેબને ફોન કર્યો એમને કે હું તળ- ક્યાં મેં ફોન પાણી કર્યો, તળાવમાંથી જ આવે છે કરો. એટલે આપણે પહેલા હે? કેટલા ટાઈમ એ અઠવાડિયા પહેલાની વાત છે. પહેલાની નહીં, એની રજૂઆત કરેલી છે સોસકુવા માટે 11 ગામની લોકોએ કરી છે વાત. અને 8 દિવસ પહેલા મેં સાહેબને ફોલોઅપ લીધું. મને કે ઉપર મોકલાઈ ગઈ છે 11 ગામનો ત્યાં છે. સુધી બંધ તો કરી દો કઈ. અત્યારે તો પાણી તો આપણે બગડી જ ગયું છે નથી ટોટલ આવતું. અત્યારે તો બંધ છે, આવતું નથી. હું ઠેઠ સુધી હાલે અંદર સુધી જઈ આવ્યો. તમે ક્યારે ગયા હતા હમણાં ગયા 10 દિવસ પહેલા 8 થી 10 પછી જ મેં રાવ સાહેબ હારે વાત કરી. પછી જ મેં રાવ સાહેબ હારે વાત કરી. હતા ઓલા પાછળ પાછળના ભાગથી ભળે છે નાળેથી ઉતરીને નાળિયેર જ હું ગયો હતો. નાળેથી ઉતરીને જ ગયો હતો. બંધ કેમ ત્યાંથી જ એક રસ્તો છે. અલ્પેશભાઈ, આનો સાચો રસ્તો એ છે કે તમે જો સાચા હો ને તો તમારે એક પત્રકાર પરિષદ કરવી જોઈએ અને એમાં તમે સંક્રાંત માધ્યમથી તમે જે કાંઈ હોય ને એ બધું બોલો, રેકોર્ડિંગ કરો, બરોબર છે? પછી અમે સમજી લો બધું અમે બહાર પાડીએ અમે. હા, હા. એ તમે કરો પહેલા, જો તમે સાચા હો ને તો. ના ના 100%. અને નગર શ્રેષ્ઠીનો છે ને, હું તમને જવાબ આપી દઉં તમને કે નગર શ્રેષ્ઠીઓ છે ને કોઈ બોલાવ્યાથી જ આવે, એની મેળે કોઈ ન આવે. આપણે જો એમ લાગતું હોય કે આપણે ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ કરવો છે તો આપણે નગર શ્રેષ્ઠીને બોલાવીએ તો એ આવે જ તે, અને આપણે યોગ્ય સલાહ સૂચન આપે અને આપણી કરતાં વધારે અનુભવી હોય તો નગરપાલિકાનો હિતમાં જ કામ થાય અને સીઓના વિકાસ માટે કામ થાય. બાકી કોઈ એની મેળે કોઈ ન આવે. ચૂંટણી કોઈ લડતા નથી હારા માણસો કોઈ. અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે, ચૂંટણી કોઈ લડતા નથી આપણે. ખબર છે ઈ તો. બરોબર છે. હવે તમે જો ફિલ્ટર પ્લાન્ટ માટે જો આ જો તમે કરવા માંગતા હો તો પત્રકાર પરિષદ કરો અને વિડીયોમાં રેકોર્ડિંગમાં બધું બોલો. વિડીયો રેકોર્ડિંગમાં ટીવી બોલો, પછી તમને બધું વાર પાડી તમને. હા હા એ મહિના થયા અલ્પેશભાઈ આ બોડી આવી ને હાલો બે જૂનું ભૂલી જાવ બરોબર 10 મહિના થયા તમે એમ કહેશો કે અત્યારે એ હાટું આવ્યા છે તો એ તો અમે આ પ્રશ્ન ઉજાગર કર્યો એ માટે તો તમને તો અત્યાર સુધી ખબર જ નથી એનો અર્થ એમ થયો જે પણ એની પ્રોસેસ જે ચાલુ હોય એ ચાલુ હોય. ક્યાં? પીવા લાયક નથી બરોબર તમે ઘનશ્યામભાઈ પરમારને ફોન કરો અલ્પેશભાઈ ઘનશ્યામભાઈને ફોન કરો એમ કે ઈશ્વરભાઈ તમને બોલાવ્યા હતા તમે એના ઘરે સ્પેસિફિક ગયા ઉલ્લેખ હતા જ છે આમાં ગમે તમારી ત્યાં હાજરીમાં કીધું ત્યાં છે સ્પેસિફિક ઉલ્લેખ જ છે કે આમાં એકતા સોસાયટીમાંથી પાણી લીધું છે અને પીવા લાયક નથી એવો રિપોર્ટ છે તો એકતામાંથી સેમ્પલ લીધી લ્યો. અત્યારે મને એવું લાગે છે કે બધા છે ને ઉપર છેલ્લું બધું જે કામ કરે ને ઉપર છેલ્લું કામ કરે. કોઈને સીઓના લોકોની પ્રશ્નો ઉકેલે ને કાયમી ઉકેલ આવે ને એમાં કોઈને રસ નથી કાંઈ. બધા રોજ ખોટા નિવેદન આપીને છે ને આખી શિહોર શહેરની જનતાને ભ્રમિત કરે છે, બીજું કઈ છે નહીં. ના પડીકા બોલે 8 કરોડના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ થયો. બધેના ઘરે એક આરો આપી દીધા હોત ને તોય પૈસા વધત. સિહોરમાં ભ્રષ્ટાચાર કરે ઘરે છે. ઘરે એક આરો પ્લાન્ટ આપી દીધા હોત ને તોય પૈસા વધત. આપણા પાલિકામાં એટલે આપણે એવું કાંઈક હારે મારી આને ગ્રાન્ટ આવે છે એમ. ગ્રાન્ટ તો આવી ગયા 8 કરોડ તો વહી ગયા. હવે ક્યાં? હવે હજુ બીજી લેવી. ગાંઠ નો લે તો પડીકા થોડા વધે કાંઈ એકમાં વહી ગયેલી વપરાઈ ગયેલી એ ગાંઠ ભાઈ આવો ને ત્યારે ખબર પડે, આવવાની. અંદર આવો ને સિસ્ટમમાં આવો ત્યારે ખબર પડે બધું. એમ તો ઓફિસર હોવો છે તો તમારું શું માનવું છે અમે તો આપી જ છે ને સરકાર અને આપવાની છે આ મહિનાના અને એન્ડમાં. અમે ભરતી થઈ આપણે ગઈ છે. મકવાણા સાહેબની માંગણી કરી છે એમાં તમે સંમત છો ઈ તો સરકાર જે આપે ઈ તમે તમે માગણી કરો. સહમત છો? અમે માંગણી કરી એમ. એટલે નિષ્ઠાવાન વ્યક્તિ છે અને આપણે તમારા ને મારા કહેવાથી નથી આપવાના. એટલે ઈ સરકાર આપવાના છે. એમ નહીં નિષ્ઠાવાન ચીફ ઓફિસર છે એમાં તમે સંમત છો તમારા ને કહેવાથી મારા કહેવાથી નથી આપવાની સરકાર. એમ સરકાર આપશે, ભરતી થઈ છે, સરકાર આપવાની છે. ચીફ ઓફિસર એમને ખબર છે. ભાઈ, આ મહિનાના તમે જો ભલામણ અહીંયા. એટલો તો તમારો આ મહિનાના સરકારનો એન્ડમાં પાવર હોવો જોઈએ ને યાર. ચીફ ઓફિસર જ્યાં તમે ધારો તો લાવી શકો. આ મહિનાના ધારો તો બંડી કરાવી શકો. તો લાવી તો આપે. આ મહિનાના એન્ડમાં જ્યાં અલ્પેશભાઈ બોલું ભાવનગરથી. એ તો આ વળાકું લઈને રોટેશન આવે. નથી થતું ટૂંકમાં. પાણી ફિલ્ટર થાય છે ના ફિલ્ટર નથી થતું. રોટેશન ચાલુ થાય કઈ છે. રીતે રોટેશન થવું તો જોઈએ. ચાલુ કઈ રીતે કહેવાય? વર્કિંગ કન્ડિશનમાં છે બાકી એ ઈ તો કૂવો છે સમજી લો, પાણી ભરવાનો એ બધું છે, ઈ બધું છે. તો પાણી ફિલ્ટર થાય છે એમ કહું છું. આમાં વેરાન્ટ જ છે ટૂંકમાં. પાણી ફિલ્ટર થાય છે એમ. વેરાન્ટ જ કહેવાય. ચાલુ તો થઈ જાય નગરપાલિકાનું. તો હજી નથી થવાનું, અમને ખબર જ છે. કંઈક નક્કર એક્શન લેવો પડે ને હજી સુધી તો કોઈ લીધા નથી સાહેબ. આપણે હવે ચાલુ કરીએ ને હજી સુધી તો કોઈ લીધા નથી કાંઈ. તમે ગોળ ગોળ જવાબ આપો છો એવું રીતે. ગોળ ગોળ જવાબ આપો છો એનો મતલબ એ થાય કે તમારી હજી દાન જ નથી હું સાહેબ. 2 મહિના પહેલા પહેલી વખત અહીંયા આવ્યો ને દિવાળી પહેલા પહેલી જ વખત શું કરાવ્યું આપણે પંપ લેવડાવ્યા મેં લીધા બધા. તો તમારે કીધું પહેલા સિસ્ટમમાં પંપ જ નથી, એક પંપ બંધ પડે તો તમે આ નિરાધાર થઈ જાઓ. બીજા પંપનું તરત ટેન્ડર કરાવ્યું જ નહીં. વચ્ચે હું નીકળી ગયો હતો, 1 મહિનો હું નહોતો. આજે બીજી વખત આવ્યો છું. આ ભાઈને ફિલ્ટર રિપેરર માણસને સાથે લઈને આવેલો છું. તમારા ગામનો જ છે.
એ આખા ગુજરાતમાં કામ કરે પણ આ ગામમાં એની કોઈ સેવાની કદર નથી. સાહેબ અમે કૂવો છે ને એમાં બધી ગંદી વસ્તુ નાખી જાય છે એટલે એને એક જાળી કરાવવાનો બધું કરાવે પણ બધું કરાવીએ પણ તમે મને જાણ કરો જાણ કરીને જાણ તો કરીએ તમે તમે સાહેબ 2 મહિને એકવાર અહીં આવતો તો તમે કેમ કરાવી શકશો? કેમ 2 મહિને એકવાર? તમે કીધું 2 મહિના પહેલા હું આવ્યો હતો એકવાર. 2 મહિને ઓલા સાહેબ આવી ગયા ને પછી વચ્ચે પાછો ચાર્જ જોઈએ. આવી ગયા ને સાહેબ એમ બરાબર. પછી સાહેબ તમે આમાં કાંઈ આપણું ન હાલે ઉપરથી હમણાં હજી તો અહીંયા આપણે ઊભા છીએ ને કદાચ ત્યાં કોઈક બીજાનો ઓર્ડર આવી જાય તો આપણે અહીંથી સીધું ઘર ભેગા થઈ જવાનું. હે ના સાહેબ ના પાલિતાણા ન હોય ઘર ભેગા થઈ જવાનું અમે તો રોજમદાર છીએ. પાલિતાણા તો છે જ ને તમારો. હા ચાર એ કરારમાં જ છે મેઇન એમ અમે ના ના ભાઈ આ સીધું અહીંયાથી તળાવમાં જ જાય છે. કરીને કેટલો સમય થઈ ગયો અલ્પેશભાઈ કહે છે 3 વર્ષથી રજૂઆત કરી છતાં કાંઈ થયું નથી એમ 3 વર્ષથી આવું ગંદુ પાણી આવતું ઓર બેદરકારી કહેવાય. સરકાર જાગે પેલા અહીંથી સીધું વેચાણ છે પણ આમ ઠેઠ આમ નામ શરૂ જ છે અમે ગામ છે સાગવાડી ગામની ગટર અહીંથી આ નાળામાંથી અહીંથી આ પ્રવાહ ચાલુ છે અને ગોતમેશ્વર તળાવમાં પડે છે અહીંથી એનો પ્રવાહ ચાલુ છે અને તળાવના પાછળના ભાગે વળે છે અને જે શિહોરના પીવાના પાણી સાથે આ પાણી ભળી ગયું છે અને એટલે આ પાણી પીવા લાયક છે નહીં બિલકુલ રજૂઆત છે રજૂઆત છે અને શિહોરની જનતાને ચોખ્ખું પાણી વિડીયો સર ઉતારેલો જ છે વિડીયો છે આપણે એ આપણી પાસે મરી ગયું હોય ને એટલે આ નેરામ નાખી જાય ત્યાં પાણી બધું આવે આપણે વાળા પણ રિપોર્ટિંગ ક્યાં બરોબર કરે? જ્યાં પાછળનો ભાગ છે અને સામેથી પાણી સપ્લાય થાય છે આ પાછળના ભાગથી સાગવાડી અને ગામની ગટર ભરેલી છે અને અહીંયા ગંદુ પાણી આપને દેખાય છે હાલો ઓલ પર સામે જાય પેલા લઈ લઉં જોઈ શકો આ ગોતમેશ્વરનો પાછળનો ભાગ છે અને અહીંયાથી આગળના ભાગેથી પાણી સપ્લાય થાય છે અહીંયા પત્રકારો હાજર છે અને પાણી ટોટલી ગંદુ દેખાય છે અને આ પાણી ફિલ્ટર કર્યા વગર આપે છે અને ક્લોરીન નાખીને આપે છે અને એ લોકો એમ કહે છે કે પાણી સ્વચ્છ છે રિપોર્ટ વગર અમારી પાસે રિપોર્ટ છે રિપોર્ટમાં એવું કહેવામાં આવેલ છે કે પાણી પીવા લાયક નથી છતાં પાણી સપ્લાય કરે છે રાજકોટમાં અને બીજા સિટીઓમાં જે ટાઇફોઇડજનક રોગો થયા છે બીજા અનેક રોગો થયા છે પાણીને કારણે જ થયા છે તો શિહોર નગરપાલિકા અને ચૂંટાયેલા પાંખ અને અધિકારીઓ તાત્કાલિક ધોરણે શુદ્ધ પાણી આપે તેવી શિહોર જનતાની અને કોંગ્રેસ પાર્ટીની માંગ છે જેડીની વાડી છે. પેલા રહીમની જગ્યા હતી. રહીમ આગળ નથી આપણે. પેલા ચેરમેન ઉભો ને તું ઉભો ને તો કર્મચારી જ છો તું કરે તું બતાવવા આવ્યો છો હકીકત છે એ આનંદમાંથી ક્યાં એ ચાલે બોલો કેવી લઈ બે તમે અલ્પેશભાઈ આવ્યા હતા અમારી પાસે બધું છે પ્રૂફ સાથે અવાજ દબાવવાનું ન કરો રજૂઆત કરો ને એ રજૂઆત એવી બનાવો જે તમે
દિવાલ કરે તો પછી આ લોકો વાડીમાં જાય ને 60 ફૂટનો ક્યાંક 100 કૂવો આવે એવું મને કહેતા હતા ને એ લોકોને સૂચના આપી દીધી અને મને જાઓ સાહેબ અરે મારે 10 અઠવાડિયા 10 લીટર ત્યારે આ તો જયારે પાણી બંધ થઈ જાય વરસાદ બંધ થઈ જાય ને આ જે આવે ને ગટરનું એ મોટો પ્રશ્ન છે. વરસાદનું ક્યાં નડે છે એની હિસાબે ચોમાસા પહેલા પાછું ચોમાસું શરૂ થાય પાછું આ વખતે તો એને પૂરું કરી દેશે 11